વાક્ય છે, પેલા 3 વાક્ય છે. પહેલું વાક્ય છે અખિલેશ વાંચે છે. બીજું છે એમાં થોડુંક ઉમેરાણું. શું ઉમેરાણું જુઓ તમે કે અખિલેશ ખૂબ સરસ વાંચે છે. અખિલેશ છે એ ખૂબ સરસ વાંચે છે. ત્રીજું વાક્ય જોઈએ અખિલેશ ધીમે ધીમે ખૂબ સરસ વાંચે છે. એટલે કે આ બધા વાક્યમાં તમે લોકોએ જોયું, બીજા વાક્યમાં ખૂબ સરસ ઉમેરાણું, ત્રીજા વાક્યમાં ધીમે ધીમે એવું અને ખૂબ સરસ ઉમેરાણું. તો જોઈએ પહેલા વાક્યમાં માત્ર અખિલેશની વાક્ય વાંચવાની ક્રિયા બતાવી છે. પહેલા વાક્યમાં શું બતાવ્યું છે તો કે પહેલા વાક્યની અંદર માત્ર ને માત્ર અખિલેશની વાંચવાની ક્રિયા બતાવી છે. જ્યારે બીજા વાક્યમાં ખૂબ સરસ વાંચે છે, જુઓ બીજા વાક્યમાં ખૂબ સરસ વાંચે છે એવું છે. જ્યારે ત્રીજા વાક્યમાં અખિલેશ ધીમે ધીમે એ ઉમેરાણું. તો જુઓ તમે પહેલા જે બીજું ઉમેરાણું બીજા વાક્યમાં ખૂબ સરસ છે એ શું છે તો કે વિશેષણ છે. તો ત્રીજા વાક્યમાં ધીમે ધીમે ઉમેરાણું એ શું છે? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તો આજે આપણે ભણવાના છીએ ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ એટલે શું એ સમજીએ. તો કે ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વિશેષતા વધારો લાવનાર પદ છે. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા યાને કે વધારો લાવનાર પદ છે. આપણે વાક્ય જોયું એમાં અખિલેશ વાંચે છે એટલું જ હતું ને, પછી અખિલેશ કંઈક સુંદર વાંચે છે, કેવું કહે છે અખિલેશ સરસ વાંચે છે. અને પછી તમે લોકોએ જોયું કે અખિલેશ ધીમે ધીમે ખૂબ સરસ વાંચે છે. બરાબર. તો વધારો લાવનારું પદ છે એ ક્રિયા વિશેષણ. જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય દર્શાવી તેમાં વિશેષતા લાવે તે ક્રિયા વિશેષણ. જો તમને એમાં કીધું છે ભાઈ ક્રિયા છે જે પદની ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય, એટલે કે આ બધા એના પ્રકાર છે. રીતિવાચક ને સ્થળવાચક ને સમયવાચક પેટા એના પ્રકાર છે. એટલે કોઈ સ્થળનું, કોઈ હેતુનું, કોઈ સમયને દર્શાવતા જે અમુક શબ્દ હોય અને એના દ્વારા વિશેષતા આવતી હોય ક્રિયામાં એને ક્રિયા વિશેષણ કહેવાય છે. ફરીવાર કોઈ ક્રિયાની રીત, કોઈ હેતુ, કોઈ સ્થળ, કોઈ સમયથી ક્રિયાના અર્થમાં વિશેષતા બતાવતું હોય તો એને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહીએ. ટૂંકમાં આપણે સમજવું હોય તો જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. વાક્યમાં જે પદ ક્રિયામાં વધારો કરનારું છે અને વૈકલ્પિક છે એને ક્રિયા વિશેષણ કહેવું. આમાં શા માટે તમને મેં એનું લખ્યું પણ લખ્યું છે વાક્યમાં જે પદ ક્રિયામાં વધારો તો કરે પણ વૈકલ્પિક છે એટલે એ ન હોય તો ચાલે. અખિલેશ વાંચે છે, અખિલેશ ખૂબ સરસ વાંચે છે, અખિલેશ ધીમે ધીમે ન લખ્યું તો ચાલે એટલે વૈકલ્પિક છે અને એને ક્રિયા વિશેષણ કહેવું ઠરે. ક્રિયા વિશેષણના કેટલાક પ્રકારો છે. 10 પ્રકારો છે ક્રિયા વિશેષણના. આ તો આપણા વ્યાકરણની અંદર, બાકી તો અંદર બીજા ઘણા પેટા પડી શકે, પણ વ્યાકરણના સાહિત્યની અંદર એના 10 પ્રકાર છે. પહેલું છે સમય દર્શક ક્રિયા વિશેષણ. બીજું રીતિ દર્શક ક્રિયા વિશેષણ. ત્રીજું પ્રમાણ દર્શક કે પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ. ચોથું નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. પાંચમું નકાર વાચક ક્રિયા વિશેષણ. છઠ્ઠું સ્થળવાચક ક્રિયા વિશેષણ. સાતમું ક્રમવાચક ક્રિયા વિશેષણ. આઠમું સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. નવમું સ્વીકારવાચક ક્રિયા વિશેષણ અને 10મું કારકવાચક ક્રિયા વિશેષણ. એમાં સૌથી પહેલો આપણે પ્રકાર સમજીએ
સમયવાચક વિશેષણ. હવે આ બધા ક્રિયા વિશેષણની અંદર યાદ રાખવામાં તમારે અમુક શબ્દ મનની અંદર, મગજની અંદર રાખવા પડશે કે આવું આવું છે ને, આવા આવા શબ્દ સમય બતાવે છે. બીજું કાંઈ યાદ રાખવાનું રહેશે જ નહીં આપણે વાક્યની અંદર કે આવા આવા શબ્દો છે એ આપણને સમયનું સૂચન કરે છે, એટલે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. બરાબર. જોઈએ પહેલો મુદ્દો એનો, ક્રિયાનો સમય બતાવે તે સમયવાચક ક્રિયા વિશેષણ. એટલે જે શબ્દથી તમને ક્રિયાનો સમય બતાવતો એવો શબ્દ તમને લાગતો હોય તો એને કહેવાય છે સમયવાચક ક્રિયા વિશેષણ. શબ્દો જોઈએ: સદા, કદી, વારંવાર, કાલ, સવારે, હમણાં, સર્વદા, નિત્ય, તુરત, હવે, હાલ, ઓણ, પોર, રોજ, કદાપી, કવચિત, હંમેશા, અવારનવાર, ત્યારે, અત્યારે, વરસ, ઝટ, નિરંતર, ક્યારે, જ્યારે, વેળા, હજી વગેરે આ બધા શબ્દો છે શું સૂચવે છે? સમય સૂચવે. હવે આપણે જોઈએ વાક્યથી કે પહેલું તમારું વાક્ય છે એ છે શીલવંત સાધુને વારે વારે નમીએ. હવે આમાં તમે જુઓ કે આની અંદર આ વારે વારે છે એ શું છે? વારે વારે છે એ તમને દર્શાવે છે ક્રિયા વિશેષણ. બરાબર છે. એમાં પહેલું વાક્ય છે, પેલા 3 વાક્ય છે. પહેલું વાક્ય છે અખિલેશ વાંચે છે. બીજું છે એમાં થોડુંક ઉમેરાણું. શું ઉમેરાણું? જુઓ તમે કે અખિલેશ ખૂબ સરસ વાંચે છે. અખિલેશ છે એ ખૂબ સરસ વાંચે છે. ત્રીજું વાક્ય જોઈએ, અખિલેશ ધીમે ધીમે ખૂબ સરસ વાંચે છે. એટલે કે આ બધા વાક્યમાં તમે લોકોએ જોયું, બીજા વાક્યમાં ખૂબ સરસ ઉમેરાણું, ત્રીજા વાક્યમાં ધીમે ધીમે એવું અને ખૂબ સરસ ઉમેરાણું. તો જોઈએ પહેલા વાક્યમાં માત્ર અખિલેશની વાક્ય વાંચવાની ક્રિયા બતાવી છે. પહેલા વાક્યમાં શું બતાવ્યું છે? તો કે પહેલા વાક્યની અંદર માત્ર ને માત્ર અખિલેશની વાંચવાની ક્રિયા બતાવી છે. જ્યારે બીજા વાક્યમાં ખૂબ સરસ વાંચે છે, જુઓ બીજા વાક્યમાં ખૂબ સરસ વાંચે છે એવું છે. જ્યારે ત્રીજા વાક્યમાં અખિલેશ ધીમે ધીમે એ ઉમેરાણું. તો જુઓ તમે પહેલાં જે બીજું ઉમેરાણું બીજા વાક્યમાં ખૂબ સરસ છે એ શું છે? તો કે વિશેષણ છે. તો ત્રીજા વાક્યમાં ધીમે ધીમે ઉમેરાણું એ શું છે? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તો આજે આપણે ભણવાના છીએ ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ એટલે શું એ સમજીએ. તો કે ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વિશેષતા વધારો લાવનાર પદ છે. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા યાને કે વધારો લાવનાર પદ છે. આપણે વાક્ય જોયું એમાં અખિલેશ વાંચે છે એટલું જ હતું ને, પછી અખિલેશ કંઈક સુંદર વાંચે છે, કેવું કહે છે? અખિલેશ સરસ વાંચે છે. અને પછી તમે લોકોએ જોયું કે અખિલેશ ધીમે ધીમે ખૂબ સરસ વાંચે છે. બરાબર. તો વધારો લાવનારું પદ છે એ ક્રિયા વિશેષણ. જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય દર્શાવી તેમાં વિશેષતા લાવે તે ક્રિયા વિશેષણ. જો તમને એમાં કીધું છે ભાઈ ક્રિયા છે, જે પદની ક્રિયાની રીત,
ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય, એટલે કે આ બધા એના પ્રકાર છે. રીતિવાચક ને સ્થળવાચક ને સમયવાચક પેટા એના પ્રકાર છે. એટલે કોઈ સ્થળનું, કોઈ હેતુનું, કોઈ સમયને દર્શાવતા જે અમુક શબ્દ હોય અને એના દ્વારા વિશેષતા આવતી હોય ક્રિયામાં, એને ક્રિયા વિશેષણ કહેવાય છે. ફરીવાર, કોઈ ક્રિયાની રીત, કોઈ હેતુ, કોઈ સ્થળ, કોઈ સમયથી ક્રિયાના અર્થમાં વિશેષતા બતાવતું હોય તો એને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહીએ. ટૂંકમાં આપણે સમજવું હોય તો જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. વાક્યમાં જે પદ ક્રિયામાં વધારો કરનારું છે અને વૈકલ્પિક છે એને ક્રિયા વિશેષણ કહેવું. આમાં શા માટે તમને મેં એનું લખ્યું, પણ લખ્યું છે વાક્યમાં જે પદ ક્રિયામાં વધારો તો કરે પણ વૈકલ્પિક છે, એટલે એ ન હોય તો ચાલે. અખિલેશ વાંચે છે, અખિલેશ ખૂબ સરસ વાંચે છે, અખિલેશ ધીમે ધીમે ન લખ્યું તો ચાલે, એટલે વૈકલ્પિક છે અને એને ક્રિયા વિશેષણ કહેવું ઠરે. ક્રિયા વિશેષણના કેટલાક પ્રકારો છે. 10 પ્રકારો છે ક્રિયા વિશેષણના. આ તો આપણા વ્યાકરણની અંદર, બાકી તો અંદર બીજા ઘણા પેટા પડી શકે, પણ આપણા વ્યાકરણના સાહિત્યની અંદર એના 10 પ્રકાર છે. પહેલું છે સમય દર્શક ક્રિયા વિશેષણ. બીજું રીતિ દર્શક ક્રિયા વિશેષણ. ત્રીજું પ્રમાણ દર્શક કે પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ. ચોથું નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. પાંચમું નકાર વાચક ક્રિયા વિશેષણ. છઠ્ઠું સ્થળવાચક ક્રિયા વિશેષણ. સાતમું ક્રમવાચક ક્રિયા વિશેષણ. આઠમું સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. નવમું સ્વીકારવાચક ક્રિયા વિશેષણ અને 10મું કારકવાચક ક્રિયા વિશેષણ. એમાં સૌથી પહેલો આપણે પ્રકાર સમજીએ સમયવાચક વિશેષણ. હવે આ બધા ક્રિયા વિશેષણની અંદર યાદ રાખવામાં તમારે અમુક શબ્દ મનની અંદર, મગજની અંદર રાખવા પડશે કે આવું છે ને, આવા શબ્દો સમય બતાવે છે. બીજું કાંઈ યાદ રાખવાનું રહેશે જ નહીં આપણે વાક્યની અંદર કે આવા શબ્દો છે એ આપણને સમયનું સૂચન કરે છે, એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. બરાબર. જોઈએ પહેલો મુદ્દો એનો, ક્રિયાનો સમય બતાવે તે સમયવાચક ક્રિયા વિશેષણ. એટલે જે શબ્દથી તમને ક્રિયાનો સમય બતાવતો એવો શબ્દ તમને લાગતો હોય તો એને કહેવાય છે સમયવાચક ક્રિયા વિશેષણ. શબ્દો જોઈએ: સદા, કદી, વારંવાર, કાલ, સવારે, હમણાં, સર્વદા, નિત્ય, તુરત, હવે, હાલ, ઓણ, પોર, રોજ, કદાપી, કવચિત, હંમેશા, અવારનવાર, ત્યારે, અત્યારે, વરસ, ઝટ, નિરંતર, ક્યારે, જ્યારે, વેળા, હજી વગેરે આ બધા શબ્દો છે શું સૂચવે છે? સમય સૂચવે. હવે આપણે જોઈએ વાક્યથી કે પહેલું તમારું વાક્ય છે એ છે શીલવંત સાધુને વારે વારે નમીએ. હવે આમાં તમે જુઓ કે આની અંદર આ વારે વારે છે એ શું છે? વારે વારે છે એ તમને દર્શાવે છે ક્રિયા વિશેષણ. બરાબર છે. હવે બીજું વાક્ય જોઈએ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. હવે તમે એમાં જુઓ ઉપર આપણે શબ્દો જો એમાં સદાય એવો શબ્દ છે
તો આમાં ક્રિયા વિશેષણ તો કે સદાય. તમને વાક્યમાં પરીક્ષામાં પૂછાય તો પ્રકાર સાથે બંને રીતે પૂછાય કે ભાઈ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખો. તમને એવું પૂછાય ત્યારે તમને ખબર પડવી જોઈએ કે ઉપરમાં સદાય છે, બરાબર. તો સદાય છે એ શેમાં આવે? બીજામાં ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. તો સદાય છે કાયમ માટેનું શું સૂચવે છે? તો કે તો એ શું સૂચવે છે? આપણો સમય સૂચવે છે. એટલે આપણે એને કહ્યું કે શું? સમયવાચક ક્રિયા વિશેષણ કહેશું. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. હવે એટલે સમય સૂચવે છે અત્યાર સુધી, પણ હવે એની અટક બદલાઈ ગઈ. એટલે આ વાક્યની અંદર હવે એ શું છે? તો કે એ છે સમયવાચક ક્રિયા વિશેષણ. ચોથું વાક્ય, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સમય બતાવે છે. શું સમય બતાવે છે? તો કે ભાઈ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. રોજ શું છે? તો કે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. દર્દીઓને આજકાલ બે શબ્દો અચૂક પડે છે. તો પાંચમા વાક્યની અંદર આજકાલ એ શું દર્શાવે છે? આજકાલ છે એ સમય દર્શાવે છે. છઠ્ઠું વાક્ય, તેણે મુલાકાતમાં જણાવ્યું હવે તેણે સિગારેટની જગ્યા ઘટાડી કાઢી છે, બરાબર. તો પહેલાં તો ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની જગ્યા ઘટાડી, એટલે ક્રિયા જે કરે છે, જે સિગારેટ પીવાની ક્રિયા છે એ ઘટાડી દે. એટલે હવે એમાં શું છે? એ સમય સૂચવે છે. હું સદા હોઉં મહાજાતિ. આમાં સદા આપણને ખબર પડી જ જાય એવું છે. આઠમું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારે કરીશ. ન ગમ્યું તેની વાત ફરી ક્યારે કરીશ. જો આમાં વાત કરવાની વાત છે એટલે ક્રિયા થઈ. ક્રિયાના અર્થમાં વધારો તો કે ક્યારેક કરીશ, બરાબર. ખાલી આમે વાક્ય લે, ન ગમ્યું એની વાત ફરી કરીશ, બરાબર. ક્યારે કરીશ સમય સૂચવે છે. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે. એમની લોક સંસ્કૃતિ, આમ ખાલી વાત એમની લોક સંસ્કૃતિ એટલી જ જીવંત છે. તો આજે શું સૂચવે છે? સમય સૂચવે છે. પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. પૈસાની જોગવાઈ તો હમણાં નથી થવાની. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. આકાશને કદીક શું છે? તો કે સમયવાચક વિશેષણ ક્રિયા વિશેષણ છે. ને 12મું, તમે 2 ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી. તો 2 ઘડી શું સૂચવે છે? સમય. નીચે વિદ્યાર્થી મિત્રો મેં બધાના જવાબ લખેલા જ છે, આ તો તમે સોલ્વ કરતા જાઓ અને જવાબ જાણતા જાઓ. એટલે બધાના પ્રકારના અંતે, વાક્યોના અંતે તમારા દરેકના જવાબ છે એ આપેલા હશે. ત્યાર પછી છે રીતિ દર્શક ક્રિયા વિશેષણ. તો ક્રિયાની રીત બતાવે છે. ક્રિયાની શું બતાવે છે? રીત બતાવે છે. શું એમાં શબ્દો છે? આમ, તેમ, કેમ, જેમ, તેમ, ફટાફટ, એકદમ, જલ્દી, ગુપચુપ, માંડ, અડોઅડ, પડ્યો, તરત, તરત, મૂંગા, થરથર, જરાએ, ધીમેથી, મોઢે, ચૂપચાપ, તાબડતોબ, એકાએક, રૂડી, સીધા, બરાબર, ઢંઢોળી, ટપ, છાનો, ભડભડ. આ બધું શું દર્શાવે છે? રીત દર્શાવે છે. અમે અડી અમારો ઘર અડીને છે, ફટાફટ બોલ, આ બધું એ પ્રકારની રીત દર્શાવે છે, બરાબર. અને ક્રિયાના અર્થમાં ક્રિયા વિશેષણના અર્થમાં, એટલે કે અર્થમાં એ વધારો કરે છે. થોડાક ઉદાહરણો જોઈએ. કશું વિચાર્યું એ પહેલાં મેં તરત કહ્યું. કશું વિચાર્યું એ પહેલાં મેં તરત કહ્યું. હવે તમે આમાં જુઓ શું આવશે એમાં ક્રિયા વિશેષણ? કશું વિચાર્યું કહ્યું એ પહેલાં તરત. આમાં શું આવશે? તો કે તરત છે. ઉપર જુઓ તમે, તરત છે એ શું આવશે? ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં વધારો કરે છે. કહ્યાના અર્થ તરત કહ્યું. ખાલી આમ તો ચાલે. કશું વિચાર્યું એ પહેલાં મેં કહ્યું, તરત કહ્યું. તરત છે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. મંજુ કાકી પાસેથી ધીમે મને ખબર પડી. મંજુ કાકી પાસેથી મને ખબર પડી એટલું લખ્યું હોત તોય ચાલે, પણ મને ખબર પડી ક્રિયાના અર્થમાં વધારો કર્યો ધીમે. રૂડી મેં તો પકડી આંબલિયાની ડાળ. રૂડી
શું છે? રીત બતાવે છે. રૂડી મેં તો પકડી આંબલિયાની ડાળ. આમાં શું છે? રૂડી. રૂડી પાળે એવી રીત. કેવી પાળે? તો કે રૂડી પાળે એવી રીત. પાંચમું છે, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. એ મનીષા પાસેથી જાણશે તો અહીં જ આવશે એમ નહીં, પણ સીધા અહીં આવશે. સીધા આવવાની શું બતાવે છે? રીત બતાવે છે. છઠ્ઠું, મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે. મારી દીકરી તમને બરાબર, મારી દીકરી તમને શીખવી રહી છે એટલું એ ચાલે, પણ મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે. એમાં છે બરાબર. સાતમું વાક્ય છે, વિસ્તરે જેમ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. શું છે આમાં? તો કે ભાઈ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તો સાતમા વાક્યમાં શું જવાબ આવે છે? એમ. વિસ્તરે છે એમ એટલે ક્રિયાના અર્થમાં શું? આ વાક્ય આમે ચાલે, વિસ્તરે છે સમજણના ફલકમાં દીકરી, પણ વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. માર્ગની ધૂળે ઢંઢોળી પૂછે. માર્ગની ધૂળ પૂછે એટલું લખ્યું તો ચાલે, પણ પૂછવાની ક્રિયા છે કેવી રીતે? કે ઢંઢોળીને પૂછે છે. ક્રિયાના અર્થમાં વધારો થયો ને ઢંઢોળીને. આ રાજમાર્ગ ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ. આ રાજમાર્ગે દોડીને એમને મળવા જઈએ, પણ એમ ટપ ટપ કરતા, કરવાની ક્રિયા છે. કરવાની ક્રિયાને આગળ શું લખ્યું? ટપ ટપ. આ રાજમાર્ગે ટપ ટપ કરતા. કેવી રીતે? તો કે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ. તો આ અંદર છે ટપ ટપ. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષીને પામવાને છાનો તું સુણ ગીતને. પક્ષીને પામવા તો તું સુણ ગીતને એટલું, પણ કેવી રીતે? તો કે ક્રિયાનાથમાં છાનો. કેવી રીતે? કે છાની ક્રિયા કરવાની છે. છાનો જે શું થશે? તમારો ક્રિયા વિશેષણ. ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ ચિતા ને, આમાં આટલું તોય ચાલે. ત્યાં ઝાડ ઉપર ચડીને ચિતાને, પણ એને ભડ ભડ એમ લખ્યું છે. બરાબર. આમાં ઉપર છે ને એ ક્રિયા વિશેષણ છે, પણ હજી વાર છે. એ પ્રકાર આપણે શીખશું ત્યારે આપણને સમજ પડશે. આમાં હજી એવું નથી કે એક વાક્યમાં એક જ ક્રિયા વિશેષણ છે. આમાં ઉપર ને નીચે એ બધું આવશે તે, પણ આપણે અત્યારે ખાલી રીતિવાચક શીખી લે. તમને ખાલી રીતિવાચકનું સમજાવું છું. પછી તો એક વાક્યની અંદર બે બે ક્રિયા વિશેષણ પણ હોઈ શકે. અજાણતા પગ મુકાયો તો ગડડગપ. ગડડગપ એ ક્રિયા છે. અજાણતા પગ મુકાયો તો ગયા. કેવી રીતે ગયા? ગડડગપ. બરાબર. ત્યારબાદ આપણો ત્રીજો પ્રકાર છે પ્રમાણ દર્શક કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રમાણ એટલે પરિમાણ એટલે શું એ આપણે સમજવાનું છે. પ્રમાણ કે પરિણામ બંને સરખું, પણ એ સમજવાનું છે. પ્રમાણ કે પરિમાણ એટલે માપ. ક્રિયાનું પ્રમાણ દર્શાવે તે પ્રમાણ કે પરિમાણવાચક દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. પ્રમાણ એટલે માપમાં તમને ખબર પડી જશે. બહુ ને થોડું ને કેટલું ને લગારે, ખૂબ, જરા, જરાક, લગાર, બસ, તદ્દન, છેક, અતિશય, અત્યંત, લગીર, આટલું. આ બધું આપણને શું દર્શાવે? આપણે ખબર પડી જાય. પ્રમાણમાં તો કે થોડુંક ને વધુ ને ઓછું ને બધું આપણને ખબર પડવાની જ છે. નાની ઉંમરે શ્રીમદે જાતિનું જ્ઞાન જન્મેલું. શ્રીમદ નાની ઉંમરે શ્રીમદને જાતિનું જ્ઞાન જન્મેલું. આમ આપણને ખબર છે. આમાં શું સૂચવે છે? પ્રમાણ શું છે? તો કે નાની ઉંમર. માપ બધું છે એવું સૂચવે છે ને ભાઈ, નાની ઉંમર. એને આટલું ઘસી ઘસીને કેમ સાફ કરે છે? એટલે આમાં આટલું એટલે આટલું, આમાં આપણે કહીએ ને આટલું એમ, એટલે એને માપ છે એક પ્રકારનો, એટલે એને પરિમાણ કહેવાય. મને મોન્ટુ સાથે વધુ ફાવશે. વધુ માપ થયું ને, મને ઓલા કરતાં ઓલા વધુ ફાવશે, એટલે વધુ છે શું છે? ક્રિયા વિશેષણ. મમ્મીને કાજુ બહુ ભાવે. મમ્મીને કાજુ ભાવે એટલું લખ્યું હોત તોય ચાલો. ભાવવાની ક્રિયા છે. ભાવવા આગળ હું ઉમેરાણું બહુ. બરાબર. કુસંપ કરતા સંપ કરવો વધારે કઠણ. કુસંપ કરતા સંપ કરવો કઠણ છે એટલું લખો તો જ, પણ વધારે કઠણ. વધારે શું બતાવે છે? તમને એ માપ બતાવે છે. ત્યારબાદ ચોથું છે તમારું નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા અવશ્ય બનશે એવા નિશ્ચયનો ભાવ બતાવેલો હોય ત્યારે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવાય.
જેની અંદર તમે જે ક્રિયા કરી છે એ અવશ્ય બનશે જ, અવશ્ય ને અવશ્ય બનશે જ એવો ભાવ હોય તો એ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. એના અમુક શબ્દો છે એ વાંચો ત્યાં જ તમને ખબર પડે છે કે નિશ્ચય માટે બનાવેલા છે. જેમ કે જરૂર, અવશ્ય, ખરેખર, ખચિત, સાચે જ, નિસંદેહ, ચોક્કસ, મક્કમ, આ બધા ક્રિયા વિશેષણને લગતા બધા શબ્દો છે. જોઈએ પહેલું ઉદાહરણ. આ વખતે તો બિંદુ ખરેખર ચાલી ગઈ. ખરેખર. ઉર્મિલાને લાગ્યું કે ઇન્દ્રપ્રસાદ જરૂર ગુસ્સે થશે. ગુસ્સે થવાની ક્રિયા છે, એની આગળ આવે તો કે જરૂર. બરાબર. અને તમને કાંઈ ખબર ન પડે ક્રિયા વિશેષણની અંદર, તમારા એટલા માટે યાદ રાખવું પડશે કે પ્રકાર છે એ તમારે લખવાના છે. પછી ખાલી ક્રિયા વિશેષણ ઓળખવું હોય ને તો ક્રિયાની આગળ આવતું હોય, ક્રિયાના અર્થમાં વધારે એટલે ક્યાં આવતું હોય તો ક્રિયાની આગળ જ આવતું હોય. એ તમે ઓળખી તો શકે, પણ તમારે ખાસ જવાનું છે એના પ્રકારમાં. સ્વામીજીના વચન અવશ્ય યાદ રાખવા જેવા છે. સ્વામીજીના વચન અવશ્ય, બરાબર, યાદ રાખવા જેવા છે. આમાં શું આપણને જવાબ મળશે? અવશ્ય. અમારી આટલી માંગણી ખચિત સ્વીકારો. અમારી આટલી માંગણી છે એ ખચિત, એટલે ખચિત શું છે? ક્રિયા વિશેષણ. મને કદી દુઃખ પડવાનું જ નથી. મને કદી દુઃખ પડવાનું જ નથી. તો કદી આપણે અગાવે જોઈ ગયા, પણ આમાં આપણે શીખીએ છીએ એટલે જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. મક્કમ નિશ્ચય દર્શાવે છે ને, એટલે અંદર આવશે મક્કમ. નિશ્ચય અમને નિસંદેહ પ્રાપ્ત, વિજય અમને નિસંદેહ પ્રાપ્ત થશે. અમે ચોક્કસ જીતીશું. નિસંદેહમાં શંકા જ નથી, અમે જીતવાના જ છીએ. આ શું બતાવે છે? તમારું એક નિશ્ચય બતાવે છે. મામાના મહાદેવભાઈ ચોક્કસ કવિ થવાના. કોણ? તો કે મામાના મહાદેવભાઈ ચોક્કસ કવિ થવાના. એ કવિ થવાના પણ ચોક્કસ. છત્રી પર સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. ખરેખર આમ લખ્યું તો કારગત નીવડ્યો. નીવડ્યો એ શું છે? ક્રિયા છે, એને અર્થમાં વધારો કરે એટલે ખરેખર. તો કે છત્રી પર સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો, એટલે લખ્યું હોય તો ચાલે, પણ એને ખરેખર ઉમેર્યું. હવે આગળ જોઈએ 10મું વાક્ય. તેઓ સાચે જ ઘરે પધારવાના છે. તેઓ સાચે જ ઘરે પધારવાના છે. એટલે સાચે જ છે એ શું છે? આપણું ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ આપણે 5મો એનો પ્રકાર જોઈએ, 5મો એનો પ્રકાર સમજીએ. તો 5મો પ્રકાર એકદમ ઇઝી છે, એકદમ સહેલો છે, જે છે નકાર વાચક ક્રિયા વિશેષણ. જેની અંદર જે વાક્યમાં તમને નકાર લાગે એ તમારું નકાર સૂચક. બરાબર છે. હવે જોઈએ, ક્રિયા કરવાનો નકાર બતાવે છે. હવે એના થોડોક શબ્દો ઓલા બધા કરતા થોડું ઘટતું જશે. આમાં અમુક હવે જે બધાના પ્રકારો તમે શીખશો ને એ બધાના આમ યાદ રહી જાય છે. એટલે તમારે આવા મોટા મોટા જ યાદ રાખવા પડશે. તમારી પાસે 2-3 પ્રકાર જ એવા અઘરા છે કે જેને તમારે શબ્દો વધુ યાદ રાખવાના છે. બરાબર છે. બાકી તો તમારે આમના શબ્દો યાદ રાખવા માટે ઓછા છે. જેમ કે અહીં અંદર તમે લોકો જુઓ, માં, ન, ના, નહીં, નથી, નવ. તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ માં એમ વળી કાંઈ નકાર સૂચવે? તો જો તમને એક પંક્તિ કહું, ગીત છે એક. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. તો એનો મિનિંગ શું થાય? બોલમાં એટલે બોલીશ નહીં, બોલમાં બોલીશ નહીં, બોલમાં બોલીશ નહીં, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. એટલે માં છે શું સૂચવે છે? આમાં નકાર સૂચવે છે. ત્યારબાદ તમને છેલ્લે એક શબ્દ છે 9. તો ન બોલ્યામાં 9 ગુણ.
ન બોલીએ તો એ સારું. એનો મિનિંગ એવો થયો ને, નવ છે એ પણ શું સૂચવે છે તમને? નકાર. એટલે આજ સુધી કદાચ તમને એવી ખબર નહીં હોય કે માં અને નવ એ પણ શું સૂચવે છે? એ આપણું નકાર સૂચવે છે. તો જોઈએ આપણે એના વાક્યો. જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ કોઈ. હા, બે પંક્તિ છે એટલે એમાં બે વાર છે એના. જુઓ તમે, ના ઓળખી જ કાઢો તમે, આ બાજુ ના. બીજું વાક્ય છે, તું બહુ બોલમાં. શું આવશે આમાં? માં. બ્રાહ્મણ થઈને અન્નદેવને છાંડી ન મૂકશો. શું આવ્યું આમાં તમને? હું જવાબ બોલે પહેલા તમને આઈડિયા આવી જશે. શું આવશે? ન. અમારો દોષ મનમાં ના ધરશો. અમારે ખબર પડી ગઈ. ના. પહેલી જ કવિતા છે, પરધન નવ જાલે હાથ રે. પરધન બીજાના ધન ઉપર હાથ મૂકે નહીં. આવ્યું ને નવ? પરધન નવ જાલે હાથ. નવ એટલે પાછો આંકડો 9 થાય. એ 9ની વાત નથી આમાં. રોકડ નહોત તો આપી શક્યો. નહોતો આપી શક્યો. નકાર આવ્યું. ગાંડી થામા માણકી. તમારે બહુ સરસ મજાનો સ્વામી ભક્તિનો પાઠ છે, એમાં માણકી ઘોડીનું નામ છે. એટલે ઘોડીને કહે છે તું ગાંડી થામા. ગાંડી થા માણકી, બરાબર? તો એટલે મિનિંગ એમ થાય, માણકી ગાડી છે પણ જો માં લખ્યું છે એટલે માનો અર્થ શું લેવાનો છે આપણે? નહીં કે ગાંડી થામા માણકી એમ. ગાંડી ન થા માણકીનો જવાબ અર્થ આપણે એવો લેવાનો છે, તમારા પૈસા ન લેવાય. આવ્યું ન? મને દુઃખ પડવાનું નથી. ન માગે તો દોડતું આવે ભાગ્ય. ન આવે તો દોડતું ભાગ્ય, એટલે એમાંય ન. ખાસ તમારા લોકો માટે નોંધ છે કે આપણો ચોથો પ્રકાર યાની કે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ અને પાંચમો છે એ નકારવાચક ક્રિયા વિશેષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એ બંને અલગ અલગ સમજાવ્યા છે, કેમ કે બીજા અન્ય વ્યાકરણના પુસ્તકની અંદર ને આમે તે બંને પ્રકાર અલગ અલગ છે. બરાબર છે? પણ જે બંને એક પ્રકાર કરીએ તો અભિગમ વાચી કે અભિગમ દર્શક ક્રિયા વિશેષણ તરીકે ઓળખી શકાય. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે તમે નકારના અને આપણે જે આગળ જોયું નિશ્ચયના, એ બંનેના શબ્દો ભેગા કરો અને એમાંથી એક પ્રકાર બને છે, એ છે અભિગમ વાચી કે અભિગમ દર્શક. તમારા માટે ખાસ એ ધ્યાન રાખવું છે, તમારે નિશ્ચય કે નકાર લખવાનું નથી. આ તો મેં તમને અલગ અલગ એટલા માટે સમજાવ્યા કે આગળ જતાં તમને ઉપયોગી થાય. હવે તમારે બે મિક્સ સમજવાનું છે. તમે નિશ્ચય ને નકાર સમજી લેવાના, બંનેના શબ્દ યાદ રાખી લેવાના. જ્યાં શબ્દ આવે ને સીધો તમારો જવાબ શું આવવો જોઈએ? અભિગમ વાંચી. નથી તમારે નકાર લખવાનું કે નથી તમારે નિશ્ચય લખવાનું. ઓકે. ત્યારબાદનો છઠ્ઠો પ્રકાર છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. એકદમ ઇઝી છે. જે ક્રિયાનું સ્થળ બતાવે છે. અંદર, બહાર, ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, અહીં, તહીં, અધવચ, ઉગમણા, આથમણા, જ્યાં, ત્યાં, હેઠે, આંગણામાં, ધાબેથી, સર્વત્ર, હેઠળ, છેટે, આઘે, આ બધું આપણને શું સૂચવે છે? આ બધું આપણને સૂચવે છે સ્થળ. બરાબર? સ્થળનું તમને જ્ઞાન કરાવે છે. આવો, અહીં આવો. અહીં શું છે? સ્થળ દર્શાવે છે. જમવાનું પતાવીને ચીમન ઉપર ગયો. કહેતી ને ઉપર નીચે, તમને અગાઉ કીધી હતી કે તમારે આવશે. એટલે આમાં છે જમવાનું પતાવી ચીમન ઉપર ગયો. ઉપરનું શું છે? એ સ્થળ બતાવે છે. ઘણો બધો કોલાહલ સાંભળી વાઘ બહાર આવ્યો. જાજો બધો કોલાહલ સાંભળીને વાઘ બહાર આવ્યો. બહાર આવવાની શું છે? ક્રિયા. બહાર શું છે? ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં વધારો કર્યો, બહાર આવો એમ. તે છોકરો ઉપર બેઠો. ઉપર બેઠો છે એટલે કે તે છોકરો ક્યાં? તો કે ઉપર બેઠો. બેઠવાની શું છે? ક્રિયા. એની ઉપર તમે ઉપર લખ્યું શું છે? ક્રિયાના અર્થમાં વધારો કરતા હતો શબ્દ. ત્યાં મજૂરી કરવા માટે હું પડ્યો. ક્યાં? તો કે ત્યાં. ત્યાં શું છે? સ્થળ દર્શાવે છે.
અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ છીએ. અમે એક જ મકાનમાં ઉપર નીચે. આવ્યું સ્થળ. 7મું વાક્ય છે, એ સિંહ પર સવારી કરે એવી છે. શું આવશે આમાં? વિચારો તો મિત્રો. આવ્યું મગજમાં? પર. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. તમને કહે ટ્રેન ભજન મંડળી ધૂમ મચાવે ક્યાં લાગતું, પણ મુંબઈ તમને ચોખ્ખે ચોખ્ખું સ્થળ આપી દીધેલું છે. અમદાવાદમાં ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી 8મા વાક્યમાં મુંબઈની ટ્રેનમાં, મુંબઈ સ્થળ છે પણ શું છે તો કે ટ્રેન છે એ શું દર્શાવે છે તમને? ટ્રેન છે એ દર્શાવે છે સ્થળ, કે તમે ક્યાં ભજન મંડળી જમાવી તો કે ટ્રેનમાં. બરાબર, મુંબઈની ટ્રેનમાં આવશે. અમદાવાદમાં ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયા. અમદાવાદ સ્થળ છે પણ જો એને શું કીધું છે? છત્રી ભૂલી ગયા. છત્રી ક્યાં ભૂલી ગયા તો કે બસમાં. એટલે બસ છે એ શું છે? એ છે ક્રિયા વિશેષણ. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે. દુકાનદાર મારી સામે આવ્યું ને, સામે ધારી ધારીને. સામે શું છે? એ તમારો જવાબ. ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. આમાં તે સામે છે એ તમારો જવાબ છે. 7મો છે તમારો ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાના સ્થળ કે સમયનો ક્રમ બતાવે છે. જો સ્થળ અને સમય તો શીખી ગયા, પણ એનોય ક્રમ બતાવે છે. એમાં છે આગળ પાછળ, અગાઉ ને પછી. એમાં 4 જ યાદ રાખવાના છે. યાદ રાખજો, ક્રિયામાં સ્થળ કે સમયનો શું બતાવે છે? એ ક્રમ બતાવે છે. એમાં 4, આગળ પાછળ અને અગાઉ પછી. બપોર પડી ત્યારે આગળ વધવું અશક્ય હતું. આગળ. ચારણી પાછળ જ ચાલી આવતી હતી. પાછળ. અગાઉ અમે નિયમિત રેડિયો કાઢતા. અગાઉ. પહેલા પૈસો આપો પછી જ માલ મળશે. પછી. પરીક્ષામાં આગળ પાછળ જોવું નહીં. આગળ પાછળ. નાટક પૂરું થયા પછી અમે નાસ્તો કરવા ગયા. પછી. આ ફિલ્મ મેં અગાઉ જોયેલું છે. અગાઉ. કૂતરો પાછળ પડ્યો અને વૃદ્ધ પડી ગયા. પાછળ. આટલું અદ્ભુત દ્રશ્ય મેં અગાઉ જોયેલું નથી. આમાં 2 આવશે. કયું તો કે અગાઉ અને નથી. તમારા અંદર કેવું હોય તો તમે કહી શકો. અગાઉ છે એ કયું વિશેષણ છે? અગાઉ છે એ તમને કયો પ્રકાર છે? તમારો ક્રમવાચક. જ્યારે આની અંદર નકાર પણ સૂચવે છે. નકારમાં શું આવશે તમારે તો કે નકારની અંદર તમારે આવશે નથી, એટલે ભરેલું જોયું નથી. બંને પ્રકાર તમે લખી શકો. 8મો તમારો પ્રકાર છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા થવાની સંભાવના બતાવવામાં આવી હોય ત્યારે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. હજી થયું નથી પણ થશે. સંભાવના એટલે આપણને ખબર પડી જાય થયું નથી પણ થશે. આ થશે બતાવે એટલે આપણી સંભાવના. હવે સંભાવનામાં કદાચ, જાણે, રખે, લગભગ, ઘણું ખરું. બરાબર, એટલે આની અંદર પહેલું વાક્ય છે મારી માં જાણે પાછી મને સંભાળવા આવી ગઈ. મારી માં જાણે પાછી મને સંભાળવા આવી ગઈ. તો તમારે આની તો તમને ખબર પડી જ જવી જોઈએ. શું આવશે? જાણે. પણ દેવશંકર તો કદાચ શંકરલાલના શબ્દો સાંભળી પણ નહીં શક્યા હોય. કદાચ. રખે કોઈ આંસુ જોઈ જાય એ બીકે દેવશંકર જલ્દી આંસુ લૂછી નાખ્યા. રખે. લગભગ એ 6 વાગ્યા આજુબાજુ લઈ જશે. લગભગ સંભાવના છે. મને આવતા લગભગ મોડું થશે. આવી જ સમયે પણ લગભગ મોડું થશે. ઘણું ખરું એ સત્ય જાણતા હતા. ઘણું ખરું સંભાવના છે. ત્યારબાદ 9મો તમારો પ્રકાર છે સ્વીકારવાચક. સ્વીકારવાની. ભલે ને, હા, સારું. આપણે તમને કીધું તમને આ સજા કરવાની. સારું મિસ. તમે કહો આપણે એમ કહીએ હું કાલે નહીં આવું, તમે એમ કહો ભલે, હું સ્વીકાર કરું છું ને મિસ, હું કાલે નહીં આવું, મારે કાલે લગ્નમાં જાઉં. એમ કહો ભલે, વાંધો નહીં. આ શું છે? સ્વીકાર.
જેમાં બનેલી કે બનનારની ક્રિયાનો સ્વીકારવાનો અર્થ બતાવે છે. ભલે, જો, વારું, સારું. ને હા, વારું, તું ક્યાં ગઈ હતી? સ્વીકારવાનું કહે છે વારું, એટલે વારુંનો અર્થ સારું જ થાય છે, એમાં કંઈ બીજો અર્થ નથી થતો એનો. સારું, આવતીકાલે અમે ઘરે આવીશું. સ્વીકારવાની વાત થઈ ને, સારું કે આવશું જ તે ઘરે આવતીકાલે. સ્વીકાર થયો, આપણે સ્વીકારી જ લીધું, અને પછીના દિવસે આપણે જવું પડે, આપણે સ્વીકારી લીધું છે એટલે. ભલે તમે થોડા મોડા આવજો. ભલે, હા હું એ કામ કરીશ. હા, સ્વીકારી લીધું ને તમે, હું એ કામ કરીશ. તમે ભલે ન બોલો, પણ હું જાણી ગઈ છું. બરાબર, આમાં બે આવશે. ન બોલો, ભલે અને ન છે, એટલે બંનેમાં શું આવશે? ભલે છે એ તમારું આ સ્વીકારવાચકમાં આવશે, ન છે એ નકારમાં. એટલે આ એક વાક્યની અંદર બે તમારા ક્રિયા વિશેષણ સમાયેલા છે. છેલ્લું તમારું કારકવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનું કારણ બતાવે છે. ક્રિયાનું કારણ બતાવે છે એટલે આપણે એને શું કહીએ છીએ? કારકવાચક વિશેષણ. થનારી ક્રિયાનો હેતુ કે કારણ બતાવેલું હોય છે. એ માટે, કારણ કે, ને, લીધે, આટલા કારકવાચકના તમારા જે છે એ શું છે? તમારા શબ્દો યાદ રાખવાના છે. ખૂબ ઠંડીને લીધે આપણે ઠીકરું થઈ ગયા. ને લીધે, ચા પીવા માટે કપ રકાબી આપો. શું આવશે આમાં? માટે. એ વાત ને કારણે મને નીંદર ન આવી. એ મારા લીધે તમારે પણ મોડું થયું. લીધે, દ્રષ્ટાંત આપવા માટે, બીજાના ઉદાહરણ ન લેવા માટે. બરાબર, આ છે આપણા જે છેલ્લે આપણો પ્રકાર છે કારકવાચકના વાક્યો. બરાબર, આપણે આ ક્રિયા વિશેષણો શીખ્યા. એમાંથી તમને અમુક પ્રકાર બહુ અઘરા એટલે કે લાગશે. કેમ? તો કે જુઓ તમે, જેમ કે સમયવાચક ક્રિયા વિશેષણ છે, એમાં તમારે શબ્દો વધુ છે. પછી રીતિવાચકમાં વધારે છે. બરાબર છે? એવી જ રીતે સ્થળવાચકમાં વધારે છે. તો આ બધા તમને સરળતાથી યાદ રહી જાય ને, એટલા માટે આપણે કોષ્ટક જેવું બનાવ્યું છે કે જેથી કરીને તમારે વાક્યો સાથે તમને સમજાવવા પડે એટલે અલગથી લખ્યા છે. તમારે માત્ર ને માત્ર એ આખું લેક્ચર ન સાંભળો અને માત્ર ને માત્ર આમાં જે લખ્યું છે કે જુઓ તમે, સમયવાચક વિશેષણ, એની સામે જે સમયવાચક વિશેષણમાં ઉપયોગી છે એવા જ શબ્દો મેં મૂક્યા છે. એટલે તમારે આટલા યાદ રાખી લેવાના કે ભાઈ સદા, કદી, વાર, આટલા બધા જે છે એ સમયવાચકમાં આવે છે. ત્યારબાદ રીતિવાચકનો બીજો છે, એની અંદરથી મેં એની સામે જે રીતિવાચકની અંદર ઉપયોગી છે એવા શબ્દો મૂકેલા છે. એટલે તમારે એક વિશેષ ક્રિયા વિશેષણ અને એની સામે એના શબ્દો એવું આખું અલગ મેં તમને માળખું છે બનાવી દીધું છે કે એટલા માટે કે તમારે પ્રકાર પહેલો સમયવાચક, રીતિવાચક, એની અંદર વધારે પડતા શબ્દો યાદ રાખવાના છે માટે. ત્યારબાદ ત્રીજું પ્રમાણવાચકમાં પણ છે એવી રીતે નિશ્ચયવાચક, નકારવાચક, સ્થળવાચક, એની સામેના શબ્દો, ક્રિયાવાચક, એની સામેના શબ્દો, સંભાવનાવાચક, એની સામેના શબ્દો, સ્વીકારવાચક, એની સાથેના શબ્દો, અને કારકવાચક, એની સાથે એના શબ્દો. જેથી કરીને તમને લોકોને આ પરીક્ષા વખતે માત્ર તમારું ધ્યાન છે અહીંયા ને અહીંયા માત્ર રહે. જોકે વર્ષ દરમિયાન તમે એટલા વાક્યોનો મહાવરો કર્યો હોય તો આપણને વાંધો આવે નહીં. ને અગાઉ આપણે વાત કરીએ એમ કે આપણો જે ચોથો અને પાંચમો પ્રકાર મેં તમને અલગ રીતે સમજાવ્યો છે, પણ તમે જ્યારે એ સમજો ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? અભિગમ વાચી કે અભિગમ વાચક ક્રિયા વિશેષણ. બરાબર છે? ઓકે, ધન્યવાદ.